કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું સોનલ પટેલ આપનું ધ જીપીઆર સ્ટડીઝ ઈ અભ્યાસોમાં ફરીથી સ્વાગત કરું છું। ચાલો તો આજે આપણે ફરીથી સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું જે ચોથા નંબરનું ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં આગળ વધવાના છે। ઓલરેડી આપણે ટોપિક કમ્પ્લીટ કરી ચૂક્યા છે। ચાલો તો જોઈએ, ચેપ્ટરનું નામ હતું ભારતનો સાહિત્યિક વારસો। સ્ટુડન્ટ તમને દેખાતું હશે અહીંયા હાઇલાઇટ કરેલું ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે। મેં તમને કીધું હતું કયા કયા સવાલ પૂછાઈ શકે એવા છે, ફક્ત આપણે એનું જ રિવિઝન કરીશું, બરાબર। તમને પૂછાઈ શકે છે કે ભાષાના ઘડતરમાં મોટો ફાળો કોણે આપ્યો, તો કે લિપિએ। ત્યાર પછી ભાષાના સર્જનાત્મક પ્રયોગથી કોનું સર્જન થવા પામ્યું અથવા તો ખાલી જગ્યાનું સર્જન થવા પામ્યું, તો જવાબ આવશે સાહિત્ય। ત્યાર પછી સ્ટુડન્ટ તમને પૂછાઈ શકે છે અહીંયા કે પ્રાચીન સાહિત્યના કેટલા ભાગ, તો કે બે ભાગ છે, એક તો વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય। ત્યાર પછી આપણે ભાષા અને સાહિત્યમાં સ્ટુડન્ટ જોઈ ગયા કે ઉત્તમ ઉદાહરણ કઈ ભાષા હતી, તો કે સંસ્કૃત ભાષા। ત્યાર પછી આ પણ ખાસ તમને પૂછાય છે કે ભારતની જે લિપિ છે, પ્રાચીન ભારતની લિપિ એ કયા સમયની છે, તો કે હડપ્પા સમયની। તમને એ રીતે પણ ક્વેશ્ચન પૂછાય છે કે કઈ લિપિને આજે આપણે ઉકેલી શક્યા નથી, તો કે હડપ્પા સમયની લિપિને। ચાલો ત્યાર પછી આ મોસ્ટ આઈએમપી સવાલ હજુ પણ કહું છું, ચોથા ચેપ્ટરમાંથી કોઈ મોસ્ટ આઈએમપી સવાલ હોય તો નેક્સ્ટ લાઈન છે કે મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા, સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ, તો નામ હતું મહર્ષિ પાણિની। તો કે એમણે કયા ગ્રંથની રચના કરી એ પણ ખાસ પૂછાય છે, તો યાદ રાખજો કે મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી। ત્યાર પછી તમને પૂછાય છે સ્ટુડન્ટ અહીંયા કે સંસ્કૃત ભાષાને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે, તો ત્રણ નામે ઓળખવામાં આવે છે, એક તો આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા। તો કે આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત બની છે કઈ ભાષા, તો કે સંસ્કૃત ભાષા। આ પણ પૂછાય છે। સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી, એ પણ યાદ રાખવા જેવું છે, તમને પૂછાય છે। શામાં પૂછાય છે, ખાલી જગ્યામાં। ચાલો ત્યાર પછી આપણે જોઈ ગયા કે વેદના ટોટલ 4 પ્રકાર છે। કયા કયા વેદ છે, તો કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। ચાલો તો ઋગ્વેદમાં આપણે વાત કરી હતી કે પ્રાચીન સાહિત્યનો પ્રાચીનતમ પુસ્તક જો હોય તો એ શું છે, ઋગ્વેદ છે। એમાં કેટલી ઋચાઓ હતી છોકરાઓ, 1028। ચાલો એ ઋગ્વેદ જે છે એને કેટલા મંડળમાં વહેંચવામાં આવેલું છે, એટલે કે કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે, તો કે 10 ભાગમાં। ત્યાર પછી આપણે વાત કરીએ આગળ તો કે એમાં કઈ કઈ બાબતોનું વર્ણન છે એ પણ ખાસ પૂછાય છે, તો કે શબ્દ સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે। ત્યાર પછી ઋગ્વેદ પછી કયો વેદ આવે છે, સામવેદ। તો ખાસ સામવેદમાંથી પૂછાતો સવાલ આપી દઉં છું કે સંગીતની ગંગોત્રી કયા વેદને ગણવામાં આવે છે, જવાબ આવશે સામવેદ, ખાસ પૂછાય છે। ચાલો તો યાદ રાખીશું। ત્યાર પછી યજુર્વેદ, યજુર્વેદ કયો વેદ કહેવાય, તો કે યજ્ઞનો વેદ કહેવાય, એ ખાસ પૂછાય છે। અને અથર્વવેદમાં તમને અહીંયા પૂછાય છે કે ખાલી જગ્યા વેદમાં કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, તો ત્યાં જવાબ શું આવશે, અથર્વવેદ। ક્લિયર છે આટલું? ત્યાર પછી આપણે વાત કરીએ, આ પણ તમને ખાસ પૂછાય છે કે ભાઈ શરૂઆતના ઉપનિષદો કયા, યાદ રાખીશું બૃહદારણ્ય અને છાંદોગ્ય। ત્યાર પછી તમને પૂછાય છે કે ઉપનિષદો કયા સ્વરૂપમાં હોય, તો કે સંવાદના અને 108 સંખ્યા, એની યાદ રાખીશું। ચાલો ત્યાર પછી આપણે આરણ્યક કોને કહેવાય એની વાત કરી ગયા। પછી વેદાંગમાં તમારે ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે ભારતના 2 મુખ્ય મહાકાવ્ય કયા કયા, એક તો આપણું રામાયણ અને બીજું મહાભારત। ચાલો ત્યાર પછી આપણે ડિટેલ્સમાં બધું જોઈ ગયા છે। અહીંયા ખાસ યાદ રાખવાનું, તમને પૂછાય છે 1 માર્ક્સનો ક્વેશ્ચન કે વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ, તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર। ત્યાર પછી સ્ટુડન્ટ તમને અહીંયા પૂછાય છે કે પ્રારંભિક બૌદ્ધિક સાહિત્ય કઈ ભાષામાં લખાયું, તો કે પાલી ભાષામાં। પછી આ પણ પૂછાય છે કે ત્રિપિટક તરીકે કોને ઓળખવામાં આવે, તો કે સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક। ત્યાર પછી આપણે વાત કરીશું, તમને ખાસ પૂછાય છે કે કયા યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય, બોલો કયો યુગ, ગુપ્ત યુગ। ઓકે, યાદ રહેશે। ચાલો હજુ પણ કહું છું, આ ચોથું ચેપ્ટર એવું છે કે એમાંથી ઘણા બધા હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે અને છોકરાઓના આ ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્ન ખોટા પડે છે, કારણ કે પ્રોબ્લેમ એ કે મેડમ ચેપ્ટરમાં જુઓ તો ખરા, તમે જાતે જ જુઓ કેટલું બધું યાદ રાખવાનું છે। હા, નો ડાઉટ યાદ રાખવાનું છે, પણ એને વિવિધ ટેકનિક દ્વારા યાદ રાખો। હું કહું છું એકની એક વસ્તુ તમે વારંવાર વાંચશો, અને તમને તો હું નોટ્સ ફ્રીમાં આપું છું, હજુ તો શું જોઈએ, બસ એ જે આપું છું એ રિપીટ કર્યા કરો, ઓટોમેટિક મોડે થઈ જશે, નહીં અઘરું લાગે તમને। ઓકે, ચાલો ત્યાર પછી અહીંયા આપણે જોઈ ગયા કાલિદાસના અલગ અલગ ગ્રંથો જોયા। ઓકે, અને આ જે અહીંયા હાઇલાઇટ કરેલું તમને દેખાય છે, ખાસ ખાલી જગ્યામાં પૂછાય છે કે ભાઈ હર્ષચરિતની રચના કોણે કરી,
બરાબર. ત્યાર પછી તમને પૂછાશે કે કાદંબરીની રચના કોણે કરી, તો કે બાણે. ત્યાર પછી ઉત્તર રામચરિતની રચના કોણે કરી, તો કે ભવભૂતિ. બરાબર. કિરાતાર્જુનિયમની રચના કોણે કરી, તો કે ભરવીએ. મુદ્રા રાક્ષસની રચના કોણે કરી, વિશાખા દત્તે. બરાબર. ખાલી જગ્યા વાંચવા બેસશો એટલે મને યાદ કરશો કે સોનલ મેડમ 1 to 1 લાઈન કહે છે. આપણને એવું લાગતું હતું કે મેડમ તો જો દરેક લાઈનમાં એવું કે પૂછાશે, એવું તો વળી કઈ શક્ય છે, પણ વાંચશો એટલે યાદ કરશો. કારણ કે સામાજિક વિજ્ઞાન વિષય છે, ચેપ્ટરનું લાઈન ટુ લાઈન એમાંથી હેતુલક્ષી બની શકે એમ છે. ખ્યાલ આવે છે? એટલે મોડે તો કરવું જ પડશે. અને સ્ટુડન્ટ આપણો તો એક ફાયદો છે કે જો તમે આ જે વસ્તુ નાની નાની કરો છો એ તમને લોંગ ક્વેશ્ચનમાં પણ કામ લાગવાની છે. બરાબર. ચાલો પછી મૃચ્છકટિકમ કોણે લખ્યું હતું, કે શુદ્રકે. 10 કુમાર ચરિત કોણે લખ્યું હતું, કે દંડીએ. બરાબર. તો એ વસ્તુ આપણે યાદ રાખીશું. અને છેલ્લે આપણે આ તમિલ સાહિત્ય જોઈ ગયા હતા, એમાં તમારે યાદ રાખવાનું છે કે પ્રસિદ્ધ ગ્રંથ કયા હતા, તો કે એથુતોકઈ, તોલ્કાપિયમ અને પથ્થુપાતુ. પછી એક ખાસ આ પૂછાય છે કે કોરલની રચના કોણે કરેલી, તો કે કવિ તિરુવલ્લુવરે. યાદ રાખજો ખાસ. અને પછી આ પણ પૂછાય છે કે પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો કયા કયા, તો કે શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ. આટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર. તો સ્ટુડન્ટ હજુ પણ કહી દઉં કે આ જે હું સ્પીડમાં અત્યારે ક્વિક રિવિઝન કરાવી ગઈ એ ઓલરેડી એનો વિડીયો લેક્ચર બની ગયેલો છે, આપણે ભણી ચૂક્યા છે. પણ જે વિદ્યાર્થી મિત્રો આજે વિડીયો લેક્ચરમાં જોડાયા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ વિડીયો લેક્ચર તમને આપણી ચેનલના પ્લેલિસ્ટમાં મળી જશે. બરાબર. તો વિડીયોઝની બાજુમાં જુઓ, પ્લેલિસ્ટનું ઓપ્શન છે, ત્યાં ક્લિક કરો અને સામાજિક વિજ્ઞાન વિષયના ફોલ્ડરમાં જાઓ અને આનો પહેલો પાર્ટ છે એ ડિટેલ્સમાં ભણી લો. ઓકે. ચાલો તો છોકરાઓ આજે આપણે શરૂઆત કરવાની છે ત્યાર પછીનો ટોપિક મધ્યકાલીન સાહિત્ય. સ્ટુડન્ટ તમારી નવનીતમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે, લોંગ ક્વેશ્ચન તમને પૂછાય છે કે મધ્યકાલીન સાહિત્ય વિશે સવિસ્તાર ચર્ચા કરો. અને તમને વાંચવાનો કંટાળો પણ આવતો હશે, મેડમ આટલો લોંગ ક્વેશ્ચન વંચાતો હોય વળી. બરાબર. ચાલો તમને આજના વિડીયો લેક્ચરમાં છોકરાઓ મજા આવશે મારી ગેરંટી. કેમ? કારણ કે આખો જે ક્વેશ્ચન છે આપણે ટુકડે ટુકડે ભણીશું, એક એક સાહિત્ય ભણતા જઈશું, એની નોટ્સ જોતા જઈશું, તમને પણ મોડે કરવાની મજા આવશે. જો કોઈ પણ વસ્તુ હોય ને પેરેગ્રાફ સ્વરૂપે વાંચ્યા કરે આપણને કંટાળો આવે, કઈ ને કઈ અંદર નવું કરવું પડે. બરાબર. ચાલો તો જોઈએ કે ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. ટીક કરો પહેલી જ લાઈન. તમને છોકરાઓ અહીંયા પૂછાય છે, ખાલી જગ્યા તમને આ પૂછાશે. બરાબર. કે ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં ખાલી જગ્યા સાહિત્યની ભાષા બની રહી. જવાબ શું આવશે બોલો? સંસ્કૃત. ચાલો તો કે આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો કથા સરિત સાગર અને બીજો કલ્હણનો રાજતરંગીણી. બરાબર. આ પણ ટીક કરો, આ પણ તમને ખાસ પૂછાય છે સ્ટુડન્ટ. ટીક કરો. ચાલો તો બધા તમને શું પૂછાશે કે ભાઈ અહીંયા જો કયો યુગ છે, તો કે મધ્ય. બરાબર. તમને પૂછાશે કે મધ્ય યુગ દરમિયાન કાશ્મીરમાં 2 કયા મહાન ગ્રંથો લખાયા, તો જવાબ આવશે કથા સરિત સાગર અને રાજતરંગીણી. આટલું પૂછાય છે. ત્યાર પછી તો કે એમાં રાજતરંગીણી સમજો, એમાં રાજતરંગીણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. આ જે લાઈન છે તમને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે અને એક શબ્દમાં જવાબ પણ પૂછાશે. કઈ રીતે પૂછાશે? ખાલી જગ્યા પૂછાય છે કે ખાલી જગ્યા ગ્રંથ કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ છે. જવાબ આવશે રાજતરંગીણી. અને એક શબ્દમાં ક્વેશ્ચન તરીકે જો પૂછવું હોય તો એવી રીતે પૂછી શકે, ખાલી જગ્યા મહત્વપૂર્ણ ગ્રંથ છે જે કાશ્મીરના ઇતિહાસને આલેખે છે. જવાબ શું આવે? રાજતરંગીણી. મેં તમને કીધું ને, સીધા કાન પકડે કોઈ કે ઊંધા કાન પકડે આપણને આવડવું જોઈએ. યાદ જ રાખી લેવાનું કે રાજતરંગીણી કયું, તો કે કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ. અને બીજી પણ એના માટે એક લાઈન છે કે એ જે રાજતરંગીણી ગ્રંથ છે એ ભારતનો સર્વપ્રથમ, છોકરાઓ સમજો, ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ એને માનવામાં આવે છે. આ પણ તમને ખાસ પૂછાય છે ખાલી જગ્યામાં કે ખાલી જગ્યાને ભારતના સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે ઓળખવામાં આવે. જવાબ શું આવશે? રાજતરંગીણી. તો જો યાદ જ રાખી લેવાનું કે રાજતરંગીણીની વાત આવે તો 2 વસ્તુ યાદ રાખવાની, એક તો કાશ્મીરના ઇતિહાસનો મહત્વપૂર્ણ ગ્રંથ અને ભારતનો પણ ઐતિહાસિક ગ્રંથ. થઈ ગયો. ચાલો આગળ. તો કે આ સમયની બીજી મહત્વની રચના કવિ જયદેવ. જોજો, જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. સ્ટુડન્ટ તમને ખબર પડી જશે, મેડમ ટીક કરવાના છે. અને હા પૂછાય છે કે ભાઈ કવિ જયદેવના કયા કાવ્ય ગ્રંથની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે? તો જવાબ શું આવશે? ગીત ગોવિંદ.
ચાલો, તો કે આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી, અપભ્રંશનો મતલબ શું, કોઈ મૂળ ભાષા હોય અને ખંડક થઈ જાય, બરાબર, તો કે આ ખંડન થયેલી ભાષામાંથી અનેક આધુનિક ભારતીય ભાષાઓનો શું થયો, વિકાસ શરૂ થયો. તો કે કવિ ચંદબદરાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. છોકરાઓ તમને ખબર પડી ગઈ હશે, આ ક્વેશ્ચન પૂછાય છે વારંવાર કે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો, તો કે પૃથ્વીરાજ રાસો. ચાલો, ત્યાર પછી તો કે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સ્ટુડન્ટ પર એક શબ્દમાં ક્વેશ્ચન પૂછાય છે, ટીક કરો બધા કે કયા ગ્રંથની રચનાથી વીરગાથા યુગનો પ્રારંભ થયો. જવાબ શું આવશે, પૃથ્વીરાજ રાસો. ઓકે, આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય કેવું છે, મુખ્ય. સ્ટુડન્ટ આ પણ તમને પૂછાય છે કે ભાઈ શંકરાચાર્યની મુખ્ય કૃતિ કઈ, તો જવાબ શું આવશે, ભાષ્ય. તો કે આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. પછી કહું છું કઈ રીતે પૂછાશે. ત્યાર પછી તો કે 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ એ કવિ પોન્નાએ તૈયાર કર્યું, અને આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. તો કે એ યુગના આ જે કવિઓ હતા પંપા, પોન્ના અને રન્ના, સાંભળવાનું ગમે, બરાબર. તો કે એ જે 3 કવિઓ છે એમને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. સ્ટુડન્ટ તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ કન્નડ સાહિત્યનો પરિચય આપો, પણ આપણે તો વાંચેલું હોય છે મધ્યકાલીન સાહિત્ય, એ પણ ઉપર એટલે આપણને લખતા આવડે નહીં, બરાબર. એટલે યાદ રાખજો છોકરાઓ ખાસ કે તમને અહીંયાથી કન્નડ સાહિત્ય સ્ટુડન્ટ પૂછાય તો તમારે કન્નડ સાહિત્યમાં કેટલું લખીને આવવાનું, ટીક કરાવી દઉં છું, લખજો બધા. અહીંયાથી લઈને અહીંયા સુધી તમારે કન્નડ સાહિત્યમાં લખીને આવવાનું છે, બરાબર. જો પહેલા તો શું લખવાનું છે, 3 કવિ છે એને કઈ કઈ ગ્રંથની રચના કરીએ, તો કે કવિ પંપાએ કોની રચના કરી, આદિપુરાણની. કવિ પોન્નાએ, તો કે કવિ પોન્નાએ શાંતિપુરાણની રચના કરી, અને કવિ રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી. અને આ જે 3 કવિઓ થઈ ગયા એને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે. બોલો, આટલું નહીં આવડે? અને આની આ જ વસ્તુ તમને જોડકામાં પણ પૂછાશે, ખાલી જગ્યામાં ગમે તેમાં તમને પૂછાશે. અને આ તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હજુ કહી દઉં છું, જો મહર્ષિ પાણીનીનો સવાલ કીધો ને એવો આ સવાલ ખાસ પૂછાય છે કે પન્ના, પોન્ના અને રન્નાને કયા સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે. ઓપ્શન આપેલા હશે કન્નડ, ફારસી, તમિલ, તો આ બધા અલગ અલગ ટીક કરીને આવે, પણ યાદ રાખવાનું કયા સાહિત્યની, કન્નડ સાહિત્યની. અથવા તો એવું પણ પૂછાય કે કયા કયા કવિઓને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે, તો નામ યાદ હોવા જોઈએ. કવિ કયા કયા, પંપા, પોન્ના અને રન્ના, અને એમણે કયા કયા ગ્રંથની રચના કરી છે એ પણ યાદ રાખજો. ઓકે, ચાલો આગળ વધીશું. તો કે કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. સ્ટુડન્ટ ટીક કરો, આ પણ 1 માર્ક્સનો ક્વેશ્ચન તમારો અહીંયાથી નીકળે છે હેતુલક્ષી. તો કે કવિ કંબલે તમિલ ભાષામાં કોની રચના કરી, તો કે રામાયણમની. અથવા તો તમને એવું પણ પૂછાય કે તમિલ ભાષામાં રામાયણમની રચના કોણે કરી, તો કે કવિ કંબલે. યાદ રહેશે. ચાલો, તો કે આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. તો સ્ટુડન્ટ મધ્યકાલીન સાહિત્યનો એક પેરેગ્રાફ અહીંયાથી કમ્પ્લીટ, બરાબર. તમે જોઈ લીધું હશે કે એમાંથી કેટલા ક્વેશ્ચન આપણને પૂછાયા છે. ચાલો રિવિઝન કરી લો ફટાફટ. ચલો નોટ્સ પણ બતાવી દઉં તો યાદ રહી જાય. ચાલો જોઈ લઈએ. લાસ્ટ આપણે તમિલ સાહિત્ય સુધી જોયું હતું. સ્ક્રીનશોટ લો છો ને બધા? તો જો છોકરાઓ તમે જોઈ શકો છો અહીંયા મધ્યકાલીન સાહિત્ય દેખાય છે ને બધાને? ચાલો, મધ્યકાલીન સાહિત્યમાં મેં તમને જે ટીક કરાવ્યું, જે લખવા જેવા પોઈન્ટ હતા એ તમે તમારે યાદ રાખવાના છે. જો લખ્યું છે કે મધ્યયુગ દરમિયાન કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા. આ તમારું રિવિઝન પણ થતું જશે હા, કે આપણે ભણ્યા એમાંથી આપણને કેટલું યાદ રહ્યું એ તમને અહીંયા ખબર પડે. ચાલો, તો કયા 2 મહાન ગ્રંથો લખાયા? તો કે એક તો કથા સરિત સાગર અને બીજું છે રાજ તરંગીણી. તો કે કથા સરિત સાગર કોણે લખ્યો? સોમદેવે. અને રાજ તરંગીણી તો કે કલ્હણે. ત્યાર પછી તો કે કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વનો ગ્રંથ અને ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? યાદ રહેવું જોઈએ, રાજ તરંગીણી. ત્યાર પછી કવિ જયદેવનો કાવ્ય ગ્રંથ જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય, કયું? ગીત ગોવિંદ. ચાલો, હવે તો કે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો? તો કે પૃથ્વીરાજ રાસો, બરાબર. અને કયા ગ્રંથથી વીરગાથા યુગનો પ્રારંભ થયો? તો પણ એ જ પૃથ્વીરાજ રાસો.
ચાલો, ત્યાર પછી તમને પૂછાય છે કે શંકરાચાર્યની મુખ્ય કૃતિ કઈ? તો કે ભાષ્ય. કન્નડ સાહિત્યમાં સ્ટુડન્ટ આપણે યાદ રાખીશું. જો મેં તમને કીધું ને, કવિ પંપાએ કોની રચના કરી? આદિ પુરાણ. કવિ પોન્નાએ શાંતિ પુરાણ. જુદા જુદા પુરાણ છે. કવિ રન્નાએ તો કે અજીતનાથ પુરાણ. અને આ ત્રણ કવિઓને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ તો કે કવિ કંબલની તમિલ ભાષાની કૃતિ કઈ? રામાયણમ, આપણે વાત કરી છે. ત્યાર પછી તો કે હિન્દી ભાષાના 2 સ્વરૂપો, એ તો જો આગળ આપણે ભણવાનું બાકી છે ને, ચાલો તો પછી જોઈશું એના વિશે. ચાલો તો સ્ટુડન્ટ નેક્સ્ટ આપણે જોઈશું કન્નડ સાહિત્યમાં. બસ તમારે આટલું યાદ રાખવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જોતા જઈશું. અહીંયાથી આપણે બધાને ક્લિયર દેખાય છે? આઈ હોપ દેખાતું હશે. ઓકે, ચાલો તો આગળ વાત કરીએ. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. તમને થશે કે આ કયો કાળ? તો દિલ્હી જ્યારે આપણી રાજધાની બની હતી ને, એ કાળની વાત કરે છે. તો કે હિન્દી ભાષાના 2 સ્વરૂપો છે, વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો, એટલે કે ઉપયોગ થવા લાગ્યો. અહીંયાથી સ્ટુડન્ટ તમને પૂછાય છે કે ભાઈ હિન્દી ભાષાના 2 સ્વરૂપો કયા કયા? તો યાદ રાખીશું આપણે, એક તો વ્રજ અને બીજું છે ખડી બોલી. યાદ રહેશે? ચાલો, તો કે આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. આલ્હા, ઉદલ અને બિસલ દેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. તો કે મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. ટીક કરો. ચાલો, મોસ્ટ આઈએમપી સવાલ પૂછાતો અહીંયાથી. ખાલી જગ્યા, ખરા ખોટા, એક શબ્દમાં જવાબ ગમે તે રીતે પૂછાશે. શું પૂછાશે કે ભાઈ એક સવાલ તરીકે પૂછવો હોય તો પૂછાય છે કે ભાઈ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયા ગ્રંથને માનવામાં આવે છે? તો જવાબ આવશે ચંદ્રયાન. અથવા તો તમને એવું પણ પૂછાય કે મુલ્લા દાઉદનો ખાલી જગ્યા ગ્રંથ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. શું જવાબ આવશે? ચંદ્રયાન. તો કે જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ચાલો, હવે છે ફારસી ભાષા. જો ફારસી સાહિત્ય વિશે લખવાનું આવશે ને, કન્નડ સાહિત્યની વાત કમ્પ્લીટ કરી. હવે ફારસી સાહિત્ય તમને પૂછાય તો તમારે ફારસી સાહિત્ય વિશે અહીંયાથી લખવાની શરૂઆત કરવાની. ક્યાંથી? અહીંયાથી. ઓકે, ચાલો વાંચીએ. તો કે ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ટીક કરો. ચાલો, આ પણ ખાસ તમને પૂછાય છે કે ભાઈ દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ? તો કે ફારસી. ઓકે, ખાલી જગ્યા તરીકે પૂછવું હોય તો પણ પૂછી શકીએ કે ખાલી જગ્યા ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. આપણને હવે આવડી ગયું ને, ફારસી. તો કે તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. તો કે આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા, જેમ કે જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહીની રચના કરી. છોકરાઓ ટેક કરો. તમને પૂછાય છે 1 માર્ક્સના સવાલમાં ખાસ કે તારીખે ફિરોઝ શાહીની રચના કોણે કરી? તો જવાબ શું આવશે? જિયાઉદ્દીન બર્ની. ચાલો, તો કે જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપરાંત ફતવા એ જહાનદારી નામનો ગ્રંથ પણ લખ્યો. જોજો, તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાનદારી નામનો ગ્રંથ પણ લખ્યો. તો તમને આ ક્વેશ્ચન કઈક આ રીતે સ્ટુડન્ટ પૂછાઈ શકે છે. શું નામ આપ્યું છે આપણને? જિયાઉદ્દીન બર્ની. તમને અહીંયાથી પૂછાશે કે ભાઈ જિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો પર કયો ગ્રંથ લખ્યો છે? જવાબ શું આવશે? તો કે ફતવા એ જહાનદારી. ક્લિયર? ચાલો, અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર હતો. અમીર ખુસરોનું નામ તમે સાંભળ્યું જ હશે, બરાબર? તો કે એ કોણ હતા? તો કે કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. ખાલી જગ્યામાં ખાસ પૂછાય છે કે ભાઈ ખાલી જગ્યા કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. જવાબ શું આવશે? અમીર ખુસરો. અને સ્ટુડન્ટ આ જે અમીર ખુસરો છે એનો તમને 3 માર્ક્સનો અલગથી ક્વેશ્ચન પણ પૂછાય છે કે અમીર ખુસરો વિશે અમીર ખુસરોનો પરિચય આપો. તો તમારે ક્યાંથી લખવાની શરૂઆત કરવાની? અહીંયાથી લખવાની શરૂઆત કરવાની. ફારસી સાહિત્યમાં જ આવી જશે, બરાબર? ચાલો, તો કે સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. ખાસ ટીક કરજો. ચાલો, બધા ટીક કરે. તમને પૂછાય છે અવારનવાર કે અમીર ખુસરોના ગુરુ કોણ? તો કે હઝરત નિજામુદ્દીન ઓલિયા. ચાલો આગળ. તો કે તેની મહત્વની કૃતિઓમાં આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયરનો સમાવેશ થાય છે. તો કે આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. તેને પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. છોકરાઓ ટીક કરો. ખાસ પૂછાય છે
કે કોણ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા? તો કે અમીર ખુસરો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. આ પણ પૂછાય છે કે કોણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, ઇમારતો, જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે? તો બોલો જવાબ શું આવશે? અમીર ખુસરો. તો કે તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. આ પણ ખાસ પૂછાય છે કે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવતા. આ કોણ? તો કે અમીર ખુસરો. તો કે આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે. તેમણે હિન્દી અને ફારસી જે ભાષા છે એને ભેગી કરીને દ્વિભાષી ચોપાઈ અને દોહાઓ પણ રચ્યા. બરાબર, તો અમીર ખુસરોનો પરિચય તમારો અહીંયા કમ્પ્લીટ થયો. જો ક્યાંથી લખવાની શરૂઆત કરવાની? આ અમીર ખુસરો જે સૌથી મહાન સાહિત્યકાર વાળી લાઈન છે ને ત્યાંથી શરૂઆત કરવાની અને અહીંયા સુધી તમારે લખવાનું, ચોપાઈ અને દુહા સુધી. અને આ આખું ફારસી સાહિત્ય પૂછાય તો ફારસી સાહિત્યમાં તો બધું જ આવે. હા, આ જે ઉપરનો પેરેગ્રાફ છે ત્યાંથી લઈને અહીંયા સુધી. ચાલો, તો કે તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલી રહી. ચાલો, હવે ફારસી સાહિત્ય કઈ રીતે મોડે કરવાનું એ પણ જોઈ લઈએ ને. ચાલો, તો આ છેલ્લી બે લાઈન આપણી બાકી હતી, કમ્પ્લીટ કરીએ. હવે રિવિઝન કરી લો કે હિન્દી ભાષાના બે મુખ્ય સ્વરૂપ કયા? તો કે વ્રજ અને ખડી બોલી. અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો? બોલો, ચંદ્રાયન. ચાલો, ફારસી સાહિત્ય આપણે જોઈ ગયા. પહેલી લાઈન તમારે શું લખવાની? તો કે જે ફારસી ભાષા છે દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ત્યાર પછી યાદ રાખવાનું કે તારીખે ફિરોઝ શાહી એની રચના કોણે કરી? જિયાઉદ્દીન બર્નીએ. તો કે એમણે જે આ રચના કરી ગ્રંથની એમાં કોનું વિવરણ કરવામાં આવે છે? તો કે ખલજી. અલગ અલગ વંશ હતા પહેલા, તો કે એમાંના ખલજી અને તુગલક વંશના જે રાજ્ય છે એનું વિસ્તૃત એમાં વિવરણ કરવામાં આવ્યું છે. તો કે આ જે જિયાઉદ્દીન બર્ની છે એમણે રાજકીય સિદ્ધાંતો પર આધારિત ફતવા એ જહાંદારીની પણ રચના કરી છે. પછી વાત કરવાની એમાં બધી અમીર ખુસરોની. તો કે કોણ હતા? સૌથી મહાન સાહિત્યકાર હતા, કવિ હતા, ઇતિહાસકાર હતા, રહસ્યવાદી સંત હતા અને સંગીતકાર હતા. એમના ગુરુનું નામ લખો. તો કે સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા એમના કોણ હતા? ગુરુ હતા. પછી એમની મહત્વની કૃતિ લખો. તો કે આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયર. પછી તો કે એમને ભારતીય હોવાનો ગર્વ હતો એટલા માટે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. ચાલો, તો કે એમણે પોતાના પુસ્તકોમાં ભારતની કઈ કઈ બાબતોના વખાણ કર્યા છે? એક તો વાતાવરણ, સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના વખાણ કર્યા છે. ત્યાર પછી તો કે દિલ્હીની આજુબાજુ જે બોલાતી ભાષા હતી તેને એ હિન્દવી કહેતા હતા અને પોતાની માતૃભાષા પણ ગણાવતા હતા. તો કે ત્યાર ઉપરાંત એમણે હિન્દી અને જે ફારસી ભાષા છે એને ભેગી કરીને દ્વિભાષી ચોપાઈ અને દોહાઓની પણ રચના કરી છે. બોલો, તમને કદાચ બોરિંગ લાગતું હોય પણ આ રીતે પોઈન્ટ વાઇઝ છોકરાઓ તમે મોડે કરશો ને તો મારી ગેરંટી છે તમને મોડે કરવાનું ગમશે અને તમારું થઈ પણ જશે. અમુક વાર એવું થાય કે એકને એક વિષય આપણે કલાક સુધી વાંચીએ ને પછી એવું થાય કે મને શું યાદ રહ્યું? તો કે કઈ નહીં. પણ કદાચ આ રીતે વાંચશો અને મને તો ખ્યાલ છે કે વિડિયો લેક્ચર જોતા જોતા અમુક છોકરાઓનું તો મોડે થઈ જાય છે. બરાબર ને? ચાલો, તો સ્ટુડન્ટ એ રીતે તૈયારી કરો એટલે આપણા માર્ક્સ તો આવવાના જ છે. ચાલો, નેક્સ્ટ પેરેગ્રાફ હવે જોઈશું આપણે. સ્ટુડન્ટ અહીંયા જોતા જાઓ, બધા સેટ કરી લઈએ. ઓકે, ચાલો, હવે આવે છે સ્ટુડન્ટ પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય. જો એક જ ક્વેશ્ચન જે હતો મધ્યકાલીન સાહિત્ય એમાં મેં અલગ અલગ ક્વેશ્ચન બનાવ્યા છે. બરાબર, તો તમને હવે પૂછાઈ શકે છે અને એવું નહીં કે ખાલી ભણાવવા માટે પૂછાય છે. ઓકે, હવે જોઈએ આપણે પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય. તો કે પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. તો કે કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી બોલીમાં છે. બરાબર, ટીક કરો. ખાસ ખાલી જગ્યામાં પૂછાય છે કે ભાઈ ખાલી જગ્યાની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોક બોલીમાં છે. જવાબ શું આવશે? કબીર. તેના દોરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં લખાયો. આ લાઈન ખાસ ટીક કરો, પૂછાય છે. ખાસ તમને પૂછાશે કે અવધી ભાષામાં રામચરિતમાનસની રચના કોણે કરી? તો કે તુલસીદાસે. અથવા તો એવું પણ પૂછાય કે તુલસીદાસે રચેલ કયો ગ્રંથ અવધી ભાષામાં લખાયો? તો કે રામચરિતમાનસ.
તો કે આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા. તો કે આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. જેમ કે બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંદીદાસે સેંકડો ગીતો પણ રચ્યા. તો કે બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. ટીક કરો બધા, તમને પૂછાય છે કે ભક્તિ ગીતો લખવાની પરંપરા કોના દ્વારા શરૂ થઈ? તો કે સંત ચૈતન્યથી. ચાલો, તો કે નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. આપણને ખબર જ છે, આપણે બધા પરિચિત છીએ. તો કે જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજ તરંગીરી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. આ પણ સ્ટુડન્ટ તમને પૂછાય છે ખાલી જગ્યામાં કે ખાલી જગ્યાના આશ્રયે રહીને કાશ્મીરમાં મહાભારત અને રાજ તરંગીરી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. જવાબ શું આવશે? જૈનુલ અબિદીન. બરાબર. ચાલો આગળ. તો પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય પૂછાય તો તમારે આ બે પેરેગ્રાફ લખવાના. ક્લિયર છે બધાને? ચાલો આગળ જોઈએ. તો કે વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. તો કે વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. ચાલો ટીક કરો, પૂછાય છે ખાસ કે વિજયનગરના મહાન સમ્રાટ કોણ? તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. જવાબ શું આવશે? કૃષ્ણદેવરાય. આ પણ આ રીતે ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે કે ભાઈ વિજયનગરનો મહાન સમ્રાટ ખાલી જગ્યા તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તો જવાબ શું? કૃષ્ણદેવરાય. ત્યાર પછી તો કે તેમણે કયા ગ્રંથની રચના કરેલી? તો કે આમુક્ત માલ્યદા. પૂછાય છે. હા, તો કે વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયા ગ્રંથની રચના કરી? જવાબ શું આવશે? બોલો. આમુક્ત માલ્યદા. ઓકે, ચાલો આગળ જોઈએ. તો કે હવે આવે છે મુગલ કાલીન સાહિત્ય. લખી લો બધા ચોપડીમાં જ. જો આપણે કયા કયા સાહિત્ય ભણી ગયા મધ્યકાલીન સાહિત્યમાં? પહેલા શીખ્યા કન્નડ સાહિત્ય, ત્યાર પછી ફારસી સાહિત્ય જોઈ ગયા, ત્યાર પછી અત્યારે જોઈ ગયા પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય. હવે શરૂ થાય છે મુગલ કાલીન સાહિત્ય. ચાલો જોઈએ. તો કે મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુગલ, તમને પૂછાય છે ખાસ કે પ્રથમ મુગલ બાદશાહ કોણ? તો કે બાબર. બરાબર. તો કે તેમણે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. તો કે હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. ટીક કરો, પૂછાય છે કે હુમાયુની બહેન ગુલબદન બેગમે શું લખ્યું? કયો ગ્રંથ લખ્યો? તો કે હુમાયુનામા. તો કે જહાંગીરે તુઝુકી જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ સિદ્ધ હસ્ત લેખક હતો. છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર પણ એક ઉર્દુ કવિ હતો. ઓકે, ચાલો આગળ. તો કે તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. જો જે પૂછાવા જેવું હોય એ જ ટીક કરાવીશ, બધું આપણે ટીક કરવાની જરૂર નથી. તો કે કવિ કેશવદાસે પ્રેમ અને વીરાના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા એ પણ દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. જો એક માર્ક્સ માટે આઈએમપી નથી, પણ તમને પૂછાય કે મુગલ કાલીન સાહિત્યનો પરિચય આપો તો પાછું બધું લખવું પડશે. હા, ચાલો. તો કે આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા, જેમાં અબુલ ફઝલે આઈને અકબરી, ખાસ પૂછાતો સવાલ છે કે અબુલ ફઝલે શું લખ્યું? તો કે આઈને અકબરી. ત્યાર પછી તો કે આઈને અકબરી ઉપરાંત અકબરનામા લખ્યું, પણ આઈને અકબરી વાળો ક્વેશ્ચન વધારે પૂછાય છે. તો કે આઈને અકબરીમાં કોનું વર્ણન કરવામાં આવ્યું? તો કે ભારતના રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. સ્ટુડન્ટ ટીક કરો, ખાલી જગ્યામાં ખાસ પૂછાયા કરે છે કે ભાઈ ઐતિહાસિક કૃતિ તરીકે ખાલી જગ્યા ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. કયો ગ્રંથ આવશે? આઈને અકબરી. ચાલો, તો કે આ જે અબુલ ફઝલ હતા ને એમના જ ભાઈનું નામ છે ફૈઝી. તો કે એ પણ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની પણ સ્થાપના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. બરાબર. તો આ બધી વાત કોની હતી? મુગલ કાલીન સાહિત્યની. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ જોઈએ. તો કે મધ્ય યુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. ચાલો બધા ટીક કરો, આ પણ તમને ખાસ પૂછાય છે ખાલી જગ્યામાં કે મધ્ય યુગની સૌથી મહત્વની ઘટના ખાલી જગ્યા ભાષાના જન્મની છે. કાઉન્સમાં આપેલું હશે કન્નડ, તમિલ, ઉર્દુ. શું આવશે જવાબ? ઉર્દુ. અને મુગલ કાલીન સાહિત્યનો જવાબ જે છે અહીંયા પૂરો થયો. બરાબર. હવે ચાલુ થાય છે ઉર્દુ ભાષાનું સાહિત્ય.
કયું સાહિત્ય? ઉર્દુ. ચાલો, તો કે આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મિર્દદ, મિર્તકી મીર, નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન ગાલિબ જેવા મહાન કવિઓ પણ થઈ ગયા. ત્યાર પછી જોઈએ તો કે 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. તો કે સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં તો કે અનેક મૌલિક ગ્રંથો પણ તૈયાર થયા. ગદ્ય ગ્રંથો તો ખરા પણ એ પણ ગદ્ય. આપણને ખ્યાલ છે ને ગદ્ય અને પદ્ય બે સ્વરૂપ હોય. તો કે જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. ચાલો ટીક કરો, પૂછાય છે તમને કે દરબારે અકબરી ગ્રંથની રચના કોણે કરી? તો છોકરાઓ જવાબ શું આવશે? મોહમ્મદ હુસેન આઝાદ. અથવા તો ખાલી જગ્યા રૂપે પૂછવું હોય તો અલગ પૂછે કે મોહમ્મદ હુસેન આઝાદનો ખાલી જગ્યા ગ્રંથ મહત્વપૂર્ણ છે. જવાબ શું આવશે? દરબારે અકબરી. તો સ્ટુડન્ટ આ તમારું મધ્યકાલીન સાહિત્ય અહીંયા કમ્પ્લીટ થયું. બરાબર. એમાં કયા કયા સાહિત્યની આપણે વાત કરી યાદ રાખીશું? એક તો કન્નડ સાહિત્ય. એક ક્વેશ્ચન લોંગ મોડે કરો, અંદરથી ભલભલા સવાલ 1 માર્ક્સના, 3 માર્ક્સના, 2 માર્ક્સના લેતા જ જાવ એવું કહેવાનું. થઈ ગયો મારો. કન્નડ સાહિત્યની વાત કરી, ફારસી સાહિત્યની વાત કરી, પ્રાદેશિક ભાષાના સાહિત્યની વાત કરી, ત્યાર પછી મુગલકાલીન સાહિત્યની વાત કરી અને ઉર્દુ સાહિત્યની વાત કરી. તો સ્ટુડન્ટ જુઓ, તમે પહેલા વાંચવા બેસો, બરાબર. મેં તો અત્યારે તમને ભણાવ્યું, તો મારા ભણાવ્યા પહેલા કદાચ તમે વાંચવા બેઠા હોય, બરાબર, તો તમે આખો ક્વેશ્ચનનો જે જવાબ છે એ ગોખવા બેઠા હોય કદાચ, બરાબર. બધા એ રીતે મોડે કર્યું હશે. પણ આઈ હોપ કે આટલું કરાવ્યા પછી હવે તમે આટલા નાના નાના સાહિત્ય લો, એની જે બાબતો છે એ મોડે કરો અને પછી આખો લોંગ ક્વેશ્ચન તૈયાર કરો, ઓટોમેટિક થઈ જાય. ખ્યાલ આવે છે? ચાલો, તો એની નોટ્સ પણ જોઈ લઈએ ને. ચાલો, ક્યાંથી બાકી છે આપણું? ફારસી સાહિત્ય જોઈ ગયા લાસ્ટ? હા, ઓકે. ચાલો, તો સ્ટુડન્ટ હવે જોઈશું આપણે પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય. દેખાય છે બધાને? સર કેટલી મિનિટ થઈ? છોકરાઓને પાછો બીજો લેક્ચર પણ છે, બરાબર ને? ચાલો, ઓકે. ચાલો, તો વાર છે, જોઈ લઈએ પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય. રિવિઝન કરતા જઈએ કે કેટલું યાદ રહ્યું તમને. તો કે પ્રાદેશિક શાસકો દ્વારા આ ભાષા અને સાહિત્યને વેગ આપવામાં આવ્યો. હિન્દી ભાષાની 2 મુખ્ય બોલી હતી, ભોજપુરી અને અવધી. કવિની રચના કઈ લોકબોલીમાં છે? તો કે સદુકડી લોકબોલીમાં. તો કે મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય રચ્યું. પછી તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ હતો રામચરિત માનસ. કઈ ભાષામાં લખાયો હતો? અવધી ભાષામાં. કવિ ચંદીદાસે તો કે સેંકડો કેટલા બધા ગીતોની રચના કરી. આ પછી તમને ખાસ પૂછાતો સવાલ કે ભાઈ ભક્તિ ગીતો લખવાની પરંપરા કોના દ્વારા શરૂ કરવામાં આવી? તો કે સંત ચૈતન્ય દ્વારા. પછી તો કે કોના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજ તરંગીણીની ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો? આ બંને સંસ્કૃત હતા, હા, અને સંસ્કૃતનો અનુવાદ થયું ફારસીમાં. તો કે જૈનુલ અબિદીનના આશ્રયે. ચાલો, પછી આપણે વાત કરીએ કે તેલુગુ અને સંસ્કૃતના લેખક કોણ હતા? તો કે વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય. તો કે એમણે કયા ગ્રંથની રચના કરી? આમુક્ત માલ્યદા. બરાબર, આખો અલગ કોન્સેપ્ટ છે. ચાલો, પછી જોઈએ મુગલકાલીન સાહિત્ય ભણી ગયા ને આપણે. ચાલો, તો કે વાસ્તુકલા અને અન્ય કલા સાથે સાહિત્યનો વિકાસ. જો છોકરાઓ ભણતા એક ક્વેશ્ચનમાં કયું પૂછાઈ શકે એ મેં તમને હાઇલાઇટ સ્વરૂપે આપી દીધું. હવે જે લોંગ ક્વેશ્ચન તમારે મોડે કરવાના છે ને એના હું તમને પોઈન્ટ્સ આપી રહી છું કે આ દ્વારા તમે યાદ રાખી શકો છો. તમે ગપ્પા મારો એ નહીં ચાલે, બરાબર. આટલા મુદ્દા તો અંદર આવવા જ જોઈએ. ચાલો, તો કે પ્રથમ મુગલ બાદશાહ કોણ હતો? બાબર. તો કે એમણે તુર્કી ભાષામાં તુઝુકે બાબરીની રચના કરી, જેનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું અને એને નામ શું અપાયું? બાબરનામા. તો કે આ હુમાયુની બહેન હતી ગુલબદન બેગમ. એને શું રચના કરી? હુમાયુનામાની. ચાલો, ત્યાર પછી તો કે જહાંગીરે આત્મકથા લખી. સમ્રાટ બહાદુર શાહ ઝફર જે છેલ્લા મુગલ બાદશાહ હતા એ કોણ હતા? તો કે ઉર્દુ કવિ હતા. ત્યાર પછી તો કે હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર કોણ? તો કે તુલસીદાસ અને સુરદાસ. કવિ કેશવદાસ દ્વારા પ્રેમ અને વીરના વિષય પર સાહિત્યની રચના થઈ. ત્યાર પછી એ સમયના મુગલકાલીન સાહિત્યના રહીમના જે દોહરા છે એ પણ પ્રસિદ્ધ છે. ત્યાર પછી ખાસ પૂછાતો સવાલ કે અબુલ ફઝલે કોની રચના કરેલી? આઈની અકબરીની, બરાબર, અને અકબરનામા. તો આઈની અકબરી છે એમાં કોની વાત કરવામાં આવી છે? તો કે ભારતના રીત રિવાજો, શિષ્ટાચાર, ધર્મ, ત્યાર પછી આર્થિક સ્થિતિ, અને જે આ આઈની અકબરી છે એને ઐતિહાસિક કૃતિ તરીકે માનવામાં આવે છે. તો કે આજે અબુલ ફઝલના ભાઈ છે ફેઝી, એ કોણ હતા? તો કે ફારસી ભાષાના એક મહાન કવિ હતા. તો કે એમણે શું કરેલું? તો કે આ જે સંસ્કૃત ગ્રંથો હતા એના ફારસી ભાષામાં એમણે શું કરેલો? અનુવાદ એટલે કે ભાષાંતર કરેલું. ચાલો, તો કે અકબર દ્વારા મહાભારત છે, રામાયણ છે, અથર્વવેદ છે, ત્યાર પછી ભગવદ ગીતા છે, પંચતંત્ર છે જેવા ગ્રંથોનો અનુવાદ કરવા એમણે એક અલગ ખાતાની સ્થાપના
કરી દીધી. ચાલો હવે લાસ્ટ આપણે જોઈ ગયા ઉર્દુ ભાષાનો વિકાસ. તો કે તમને પૂછાય છે કે મધ્યયુગની સૌથી મહત્વની ઘટના કઈ? તો કે જે ઉર્દુ ભાષાનો જન્મ થયો એ જ એની મહત્વની ઘટના. તો કે એના મહાન કવિ કોણ કોણ હતા? તો કે વલી છે, મીર દર્દ છે, એ ઉર્દુ ભાષાના બધા કવિઓ, બરાબર. મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે. તો કે 18મી સદીમાં આ ઉર્દુ ગદ્યનો વિકાસ થયો અને મુહમ્મદ હુસેન આઝાદે દરબારે અકબરી નામના મહત્વના ગ્રંથની રચના પણ કરી. તો સ્ટુડન્ટ આ તમારું મધ્યકાલીન સાહિત્ય આખું અહીંયા કમ્પ્લીટ. બોલો ફરીથી બતાવી દઉં છું. અને એવું નહીં કે મધ્યકાલીન સાહિત્યમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો આ બધા સાહિત્ય અમારે લખવાના ના. એમાં મેં તમને જે હાઇલાઇટ પોઈન્ટ કરાવ્યા ને એ પણ તમે લખો ને તો પણ આરામથી 4 માર્ક્સનો ક્વેશ્ચન બની જાય. સ્ટુડન્ટ સમજો, અહીંયા થોડી બુદ્ધિ વાપરવાની જરૂર છે કે મને 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો મારે કેટલું લખવું, 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો મારે કેટલું લખવું, 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો મારે કેટલું લખવું. તમને મધ્યકાલીન સાહિત્ય જે છે 4 માર્ક્સના ક્વેશ્ચનમાં જ પૂછાશે કારણ કે ઘણું લોંગ છે. તો બધા અલગ અલગ સાહિત્ય મેં તમને કરાવ્યા ને એમાં જે હાઇલાઇટિંગ પોઈન્ટ હતા જેટલું તમને યાદ રહે એટલું લખો ને તો પણ આરામથી 4 માર્ક્સના ક્વેશ્ચનનો જવાબ બની જાય. ખ્યાલ આવે છે? ચાલો આને કહેવાય સ્માર્ટ વર્ક. ચાલો જોઈએ મધ્યકાલીન સાહિત્યમાં શું ભણી ગયા. ફરીથી બતાવી દો. જુઓ મધ્યકાલીન સાહિત્યમાં તમારે ઉપરનું યાદ રાખવાનું હતું, બરાબર. ત્યાર પછી આપણે કન્નડ સાહિત્યની વાત કરી, બરાબર. કન્નડ સાહિત્યમાં તમારે આટલું જ યાદ રાખવાનું છે ખાલી કે કવિ પંપા, પોન્ના અને રન્નાએ કયા કયા પુરાણની રચના કરી અને એમને ત્રિપુટી કહેવામાં આવે. પછી આ અલગ અલગ લાઈન હતી જે તમને પૂછાઈ શકે એવી હતી. પછી આપણે આ ફારસી સાહિત્ય જોઈ ગયા, પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય જોઈ ગયા. પછી આ પોઈન્ટ પર તમારે અલગથી યાદ રાખવાનો છે, આમુક્ત માલ્યદા વાળો કૃષ્ણદેવરાય અલગથી તમને પૂછાય છે. પછી આ મુગલકાલીન સાહિત્ય તો કે આમાં અત્યારે આપણે ભણી ગયા એ બધું તમારે લખવાનું. અને લાસ્ટ આપણો પેરેગ્રાફ ઉર્દુ ભાષાનો વિકાસ. થઈ ગયું ને? તો સ્ટુડન્ટ યાદ રહેશે. તો આજે એક કામ કરો, આજે આપણે મધ્યકાલીન સાહિત્ય જે ભણી ગયા જે તમને અત્યાર સુધી બોરિંગ લાગતું હતું, મને ખબર છે સ્ટુડન્ટોએ કમ્પ્લેન કરી છે કે મને ચોથું ચેપ્ટર બહુ બોરિંગ લાગે વાંચવામાં, બરાબર. એટલા માટે જ તમારા માટે કંઈક નવું મેં શોધ્યું છે કે એ રીતે તમને ભણાવાય કે જેથી તમને યાદ રહી જાય, બરાબર. તો જો તમને થોડી ઘણી પણ હેલ્પ થઈ હોય તો તમારે શું કરવાનું છે, આ જે ચેનલ છે આપણી એને સબસ્ક્રાઇબ કરી દો, બરાબર. અને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે, જો અત્યારનું કલ્ચર તો એવું છે કે આપણા ઘણા બધા ફ્રેન્ડ્સના ગ્રુપ હોય તો એ ગ્રુપમાં આપણી વિડીયો લેક્ચરની જે લિંક છે એ શેર કરી દો અને એમને કહી દો કે ભાઈ આ જે સબસ્ક્રાઇબનું બટન છે ને એ ક્લિક કરી દો. કેમ? કારણ કે એ ચેનલ પર 10મા ધોરણના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના જે વિષય છે એના દરેક ચેપ્ટરના વિડીયો તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે 6 થી 8ના સમય દરમિયાન. બેસી જવાનું 6 થી 8. જો મેં તમને પહેલા જ વિડીયો લેક્ચરમાં કીધું હતું કે આખું વર્ષ તમે જો શિસ્તબદ્ધ ખાલી બેઠા ને, બરાબર, અને એને અનુલક્ષીને તમે જો મહેનત કરી, તમને ખબર છે કે લાસ્ટ યરનું આપણું રિઝલ્ટ કેટલું સારું આવ્યું છે, બરાબર. તો તમે પણ એ છોકરાઓની જેમ A1 ગ્રેડ મેળવી શકો છો. અહીંયા એમને એ લોકો આવીને ફિઝિકલી ભણે છે એ જ વસ્તુ હું તમને અત્યારે ઓનલાઈન ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યું છું. તો કેમ એનો લાભ તમે પણ ના લો, બરાબર. આપણે ખાલી એમનું જ ભલું નથી કરવાનું, તમે પણ માર્ક્સ લાવો, A1 ગ્રેડ લાવો અને પછી અમને કોલ કરીને કહો કે અમને મેમ મસ્ત મજા આવી ભણવાની, બરાબર. તો એ જ અમારી સિદ્ધિ. ચાલો થશે ને આટલું. તો આજે શું કરવાનું છે બધાએ? મધ્યકાલીન સાહિત્ય છે એક ક્વેશ્ચન આજે બધા મોડે કરી નાખે. બસ આજે આટલું જ કરાવું છું કારણ કે નેક્સ્ટ વિડીયો લેક્ચર છે ને, તો ફટાફટ પાછા ખાવા જશો ને તમે લોકો, તો હું ઓળખું છું, બરાબર. તો ફ્રેશ થઈ જાઓ, કે નાસ્તો કરવો હોય તો કરી લો, પાણી પી લો, કારણ કે 7 થી 8 પાછું બધાએ આવીને બેસવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે ફરીથી મળીએ. થેન્ક યુ.